આજ તો આવી ગયા બીજા કારખાને. સવારમાં 9 થઈ ગયો કપડાને આપણે જવાનું કારખાને. ઉપર લીધું આપણું બાઇક અને નીકળી ગયો કારખાના તરફ અને પહોંચી ગયો કારખાને. કરી નાખ્યું બાઇક પાર્કિંગ. આવી ગયો કારખાના અંદર અને લોડિંગના માણસ તો અહીંયા બેઠા હતા કારણ કે ગાડીઓ તો હતી નહીં. થોડીક જ વારમાં થઈ ગયો ચાનો ટાઈમ અને મેં પી લીધો ચા. પછી તો રસિકભાઈએ ખવડાવી દીધો ગરમ ગરમ માવો. પછી તો હું રસિકભાઈ નીકળી ગયા નાસ્તો લેવા. ઉપર લીધું આપણું બાઇક ને આવી ગયા દુકાને. રસિકભાઈ લઈ લીધો નાસ્તો. પાછા આવી ગયા કારખાના અને થઈ ગયો જમવાનો ટાઈમ. મેં ઉપર લીધું મારું બાઇક અને નીકળી ગયો ઘર તરફ. પહોંચી ગયો ઘરે અને બેસી ગયો જમવા. જમીન ઉપાડ્યું આપણું બાઇક, ચડાવ્યું રસ્તે અને પહોંચી ગયો કારખાને. જમીન આવ્યો તો હજી ગાડી તો એકે આવી જ નથી આજ. પછી તો ધોઈ નાખ્યું મોટું ને થઈ ગયો ચાનો ટાઈમ. તો હું આવી ગયો ચા પીવા. ચા પીને આવ્યો કારખાના અંદર. તો રસિકભાઈ કે હાલ કે જવું છે બીજા કારખાને. પછી તો ચડાવ્યું બાઇક રસ્તે અને પહોંચી ગયા બીજા કારખાને અને લઈ લીધું બેકર લઈને થઈ ગયા પાછા અમારા કારખાના તરફ હાલતા. પહોંચી ગયા કારખાના આ બાજુ હાલતું હતું કામ. પછી થઈ ગયો ઘરે જવાનો ટાઈમ. તો હું મારું એમટી લઈને નીકળી ગયો ઘર તરફ અને પહોંચી ગયો ઘરે અને મારો બ્લોગ અહીંયા સુધી જતો.